આપણે આવી ગયા ત્યારે શંકર ભગવાનના મંદિરના ત્યાં દર્શન કરવા માટે ત્યાં અંદર આપણે જઈએ છીએ, દર્શન કરી લઈએ. ત્યાં સરસ મજાનો નજારો છે જુઓ તમે, અને સામે ગેટ આવેલો છે. તો આપણે અંદર જઈએ છીએ. શંકર ભગવાનનું મંદિર સારું, બહુ મોટું મંદિર છે અને હમ્પીનું આ ફેમસ મંદિર છે એવું પેલા ભાઈએ કીધું છે. તો જઈએ છીએ આપણે અંદર ત્યાં દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, ને ભાઈ બધાને થેન્ક યુ કહે છે, કારણ કે વોટ્સઅપમાં બધા મેસેજ આવ્યા છે એટલે, કારણ કે પહેલાં ચાર્જિંગ ઓછું હતું. પણ આપણે જઈએ અંદર હેડો. અહીંયા લખેલું બી છે જે અહીંયાની પાછાની અંદર આપણો કોઈ ખ્યાલ આવે નહીં, એટલે આપણે વચન જરૂર છે નહીં, બરાબર. સામે જુઓ મસ્ત નજારો છે. અને નીચે નહીં માનો ચંપલ પહેર્યા નહીં, ગરમ છે. અને બાપાને તો મોઢું ગરમ થઈ ગયું. ત્યાંથી અંદર એન્ટર થઈએ છીએ દર્શન કરવા માટે. અને અહીંયા જોવા મળ્યો આપણ હાથી. ચલો તો તમને બતાવી દઈએ. તમે જુઓ અહીંયાથી તમને આ મંદિર, સૂર્યના કારણે અહીંયા આટલું મંદિર દેખાય છે, બરોબર. તો એનો સેમ ટુ સેમ સીધો અહીંયા પડછાયો કેમનો પડે તમે જુઓ. આ ભાઈનો સામાન જતો રહ્યો ભાઈનો અંદર.
હમ્પીના એક શંકર ભગવાનનું મોટું અહીંયાનું મંદિર છે, ત્યાં દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે જઈએ છીએ આગળ એક નેક્સ્ટ જગ્યાએ. આપણે આવી ગયા છે ગણેશ મંદિર, મોટો ગણેશ મંદિર છે, તો ત્યાં દર્શન કરવા માટે ત્યાં જઈએ છીએ આપણે અંદર. જ્યાં સૌથી મોટા ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, તો ત્યાં અંદર આપણે જઈએ છીએ. અત્યારે આપણે આવી ગયા છે સૌથી મોટો શિવલિંગ અહીંયાનું છે, ત્યાં પાણીની અંદર છે. તો લક્ષ્મી નરસિંહમાં કંઈ નામ છે, તે આપણે જઈએ છીએ. એ આ જગ્યા છે મસ્ત, તમને દેખાય છે, ત્યાં પર ચલો જઈએ. ફરતા અમે આવી ગયા છે લીંબુ સોડા પીવા, અને જોરદાર પ્રશ્ન ઉભો કર્યો. મારે જો ઉપવાસ લીંબુ સોડા ના પીવાય, ઓકે તો આપણે લીંબુ સોડા ઉપવાસ પીવાય એવું બનાવીશું. આ બાપા કો કહે કે પૈસા નહીં હતા તમારે લેવા હાલે કોઈને જવાને તો છોકરા બાપા કાઢવા દેવા હતા પૈસા, જવાને બાપા પૈસા કાઢવા દેવા હતા. જો ખાલી તમે આજે 15મો દિવસ હતો એ પૈસા તમે કાઢો એવું નહીં, હું કાઢું, તમે રહેવા દે હું કાઢું. હજુ અમારા મિત્ર, આ બધા મિત્રો જો કે આમ તો અમારા બાપા તમારા એક મિત્રની જેમ અમારી જોડે આટલા દિવસથી જોડે ફરતા હોય છે. શું કેવું બાપુ, બોલો તમારે જવું મિત્રો જ છીએ ને, મારા બાળકો છે, અમે બધા મિત્રો તરીકે અને બાપાની ઉંમરના બીજા ઘણા બધા, પણ બાપાને અમારી જોડે મજા આવી જઈએ તો બાપા અમારી જોડે જ ફરતા હોય ને અમે એમના જોડે ફરતા હોય. તો ચલો મળીએ તને લીંબુ થોડા પીધા પછી. આજે મારો બર્થડે હોય બરોબર, અને મારો ભાઈબંધ હોમેથી ના ગાતો હોય તો હું જબરદસ્તીથી ગીતનો ગવરાવો, ત્યારે તો કે કયું ગીત દઉં? એ બાર દિન આયે મને આવડતું. ચાલો હજી તો ગાવું તો પડશે, હું જબરદસ્તીથી ગવરાવડાવું. હું તો શીખી રહ્યો ગયા ના, હાલ જ લાઈવ મત ગઈ લેવાનું કાઠું કરી ગુજરાતી ગઈ ગુજરાતી ગુજરાતી યાદ નહીં આવતું મને તો બધું. ત્યાં છે લોટસ મહેલમાં, તો આવો જોઈએ. લોટસ મહેલની અંદર સૌથી પહેલું તો આમોરે જલ મહેલ છે, જે કદાચ પાણીની અંદર મહેલ હશે એવું કહેવા માગતો હશે ભાઈ, પણ અહીંયાથી દેખાતો નથી. તો કંઈ વાંધો નહીં, જલ મહેલ વાળું ના દેખાય તો કંઈ નહીં, આપણે 12 વાળો મહેલ જોઈ લઈએ. बोलो पापा हो जोईना अंदर घोड़ा की गोड़वर है, इधर हाथी की गोड़वर है, वो देख कर हम आए हैं भैया. और શું જોયું અહીંયા? આ એક મિનાર જોયો, તે મિનાર મય અંદર જવાનો રસ્તો બંધ છે, લખેલું છે 12 મીટર ઊંચો છે, જવા માટે રસ્તો બંધ છે અત્યારે, એટલે ત્યાંથી જોઈને આવ્યા. તો કશો વાંધો નહીં, બીજું આપણે જાતે જઈને જોઈ લઈએ.
વિડીયોગ્રાફી તો કરી પણ જોડે જોડે ફોટોગ્રાફી આજે વધારે પડતી થોડી કરી દીધી. લગભગ હું મારા પોતાના ફોટાની વાત કરું તો 4 ઠેલા ભર્યા. એટલે કે તમારે કેટલા ઠેલા ભર્યા? એટલે મારા 2 તો છે. વિક્રમ તારા? મારા આટલા દાય ઓછા ઠેલા ભરાતા હતા પણ આજે 2 ઠેલા ભરાશે. આજે આ બેના 2 બેન મારા 4 ઠેલા 8 ઠેલા મારા ભરા ને એટલા મેં ફોટા આજે પાડી દીધા. અને વિડીયોના તો લગભગ 18 ઠેલા ભરા છે. તો કશો વાંધો નહીં, અમે નવા ઠેલા લઈ લઈશું. પણ હવે ફોટો તો પાડ જ કરી છે ને વિડીયોગ્રાફી કર જ કરી છે. અને લેપટોપ મંગાવી આવ્યા છે એમાંથી રફા લઈએ છીએ. આમથી આમ ગમે તે કરી છે. ત્યાં ફોન અમારા જોડે એક લેપટોપ બરોબર, એટલે અમે ગમે તે એડજસ્ટ અને આ ફોન તો કરી સ્પેશિયલ અને ફોટા અને વિડીયો માટે જ લાવે. એક વર્ષ ચાલે એટલા ફોટા પાડી લીધા અમે. એટલો વાંધો નહીં. આવતા વર્ષે આ ફોટો આવે તમને હવે લગભગ આપણે પેલું ત્યાં નહીં ફરવા. બેસરના દિવસે આપણે નવા ફોટો પાડવાની કોઈ જરૂર નહીં. હા આરે લોકો પહેરવાનો છો. લુગડો તો ના જ પાડી દીધો અમે. આપણે લુગડો તો લાવવાનો નહીં. લગભગ હું બેસરના દિવસે આ જ પહેરી બહુ બધા લાવી દીધો હતો. 15 જોડી નવો. અને પેન બોક્સ છે આ થોડુંક ફેંકી દીધું. આપણે 15 તો નતો એટલે બધા પણ હતો વધારે. આવી ગયા છે હજારા રામચંદ્ર ટેમ્પલ. જે પેલા અમારા સગરાના ડ્રાઈવર એવું કીધું કે અંદર કોઈ મૂર્તિ નહીં. મંદિરનું તો નામ આપી દીધું પણ મૂર્તિ નથી અંદર. એટલે ખાલી લગભગ ફોટોગ્રાફીનું જ છે. પણ તોય આપણે જોઈ લઈએ અંદર જઈને. એક વસ્તુ તો ખરી, આ બાજુ દરેક પથ્થરની અંદર જે કોતરણી કામ જે કર્યું છે ને ગજબનું કર્યું બધું. અને એની સ્ટોરી પણ હોતી હોય છે આની, જે આપણને ખબર નથી હોતી. મંદિર તો અંદર જોરદાર બનાવેલું છે પણ મૂર્તિ વગરનું છે. બધા સ્તંભ પણ ગજબના બનાવ્યા, અંદર કોતરણી કામ કરેલું છે. અને લગભગ દરેક જગ્યાએ અલગ અલગ આકાર આપેલો. પણ અંદર મૂર્તિ ના હોવાનું કારણ આપણને ખબર નથી. બાજુમાં પણ એક ટાઈપનું મંદિર બનાવેલું છે, જે પણ મૂર્તિ વગરનું, અંદર કોઈ મૂર્તિ નહીં. આનો મતલબ એવો કહી શકાય કે અહીંયા ઘર બનાવેલા છે પણ અંદર કોઈ રહેતું નથી. જે ટૂરમાં આવે ને એ પહેલાં મારા ફોનમાં જોરદાર રિઝલ્ટ આવતું હતું ફોટોગ્રાફીનું, વિડીયોગ્રાફીનું. ફોટા એટલા ગજબ ના આવતા ને અમુક લોકો તો એવું કહેતા કે ભાઈ તું કેમેરામાં ફોટા પાડે છે તો હમણાં પાડે નહીં. જેમના ટૂરમાં આવ્યા ને અમે તો કેતરનો આઈફોન, મારું હારું આઈફોનમાં ફોટા પાડું, તારનો મારા ફોનનો ફોટા ગમતા જ નહીં. ફોટા રિઝલ્ટ જ મારું તારનું બગડી ગયું ને બિલકુલ ખરાબ ફોટા આવવાના. આવી ગયો આપણો સગડો તો ચાલો બેસી ગયા આપણે સગડામાં. આજે એવી એટલી જગ્યાઓ આવ્યા છે ને તમને ખુદ ખબર નહીં કે કેવી જેવી જગ્યાઓ આવ્યા છે. કારણ કે આ બધું અદભુત લાગે છે. અને પેલા ભાઈને તો એવું કહેવું તો હંપેમ તમારે ફરવું હોય ને તો 3 દિવસ થાય. 3 દિવસની તમે ટોટલ જગ્યાઓ ફરી શકો. પણ આપણે એક દાડા બધી ફરવાની એટલે થોડું આગળ પાછું છે. આજ તો મને હવે લાગી રાજુભાઈ બી આવી ગયા. પણ રાજુભાઈ ને અંદર લઈ લેવા છે બરાબર ના. લેડો રાજુભાઈ બેસા ને મૂછું. હા હવે લાગ્યું. અહીંયા ગલી છે બરોબર, અહીંયા આવી છે. રાજુભાઈ તો બીવા છે. લાઈટ કરો. હા તો બીજો રસ્તો આવે, પેલો રસ્તો આવે. ભૂલા પડી બીજું તો કઈ કરવાનું. આપણે ગયા તો નહીં ને રસ્તા ભૂલા. આપણે આ જાય રસ્તે પાસે આવ્યા. લે જીત્યા ચોય થઈને આવ્યો તું, ચો થઈને આવ્યો ઇચના આપકો જે કેવરા મોટા રાજુ ભાઈ ઓલિયા એકદમ ફોટો અલ્યા જો ફોટો પર એ વિડિયો ઉતાર વિડિયો. આ ચહેરા મોટા હા. ઘોડેથી અરે હાફ જોવા આવ્યા છે.
આ જગ્યા વિશે રાજુભાઈ 2 શબ્દ કહે છે, તો એમના મોઢા સાંભળીએ. આ 14મી 15મી સદીના વિજયનગર સમ્રાટ જે વખત રાજા હતા એ વખતે આ જે તમે કેનાલ જેવું દેખાય ને મેટ્રો ટ્રેન જેવું, હા, એ એક કેનાલ છે, નેક કહેવાય છે. એની અંદર તુંગભદ્રા નદીનું પાણી આવતું હતું ને એમાંથી પછી આ કુંડમાં આવતું હતું ને આ કુંડમાંથી પાણી લઈને આજુબાજુ જેટલા પણ મંદિરો હતા આ હમ્પીની અંદર એના અભિષેકના હવન માટે આ પાણી વપરાતું. એવું કહેવાય કે એ વખતના રાજાઓ જે 14મી સદીના રાજાઓ હતા 1465 સુધી અહીંયા આની અંદર રાજાઓએ રાજ કર્યું, ઈસવીસન 1465 સુધી. એ બધા રાજાઓ હોળી સમયથી અહીંયા આવતા હતા સ્નાન કરવા માટે. ઓકે. ગુજરાતી એટલા મોજ લેવામાં તો પાછા ભરા ના પડે લે પડતા હોય એરા કે તને ને ગમે તે પબ્લિક અંગત ભરાઈ જાય નહીં જો ભૂલથી ખબર પડે ને કે તને એટલે બહાર ગયા હોય ને કે હમે વાળું બીજો કોક હોય એ ગુજરાતી પછી તો પતી ગયું. જોની લોહીના સંબંધ હોય એટલી પાકી મિત્રતા જેવું કરી દે ને. 2 લશ્કરીઓ અલગ અલગ. હવે અચાનક જ કર્ણાટકમાં ભેગી થઈ ગઈ કે અમારી લક્ઝરી એક બીજી લક્ઝરી અને 2 લક્ઝરી ખાલી ભેગી જ થઈ હજુ તો જોવાની છે બધું પૂછ્યા વગર ખાલી તમે જુઓ ખાલી આ કે તમે બતાવજો શું કરે છે જોડો બતાવું તમને. ફરવા નીકળ્યા અને તોય તમે જુઓ અમારા આંગાતવાળી પબ્લિક બહુ ગાય. તો ખબર પડી ને એમને ઘેર આવવાની અત્યારે ઈચ્છા નથી એટલે શાંતિથી ફરી રહ્યા મજા કરી રહ્યા. ઘરવાળો કોઈ ચિંતા ના કરશો તમે બધાની શાંતિથી મોજ કરી રહ્યા એ લોકો એમને ખેર થવું ગમતું નહીં. આ મોડાસા વાળા હતા બરોબર, એને કેક કાપી તો આપણે શું છે આપણે કાપવાના ગમે તે થાય બરોબર, 10 કિલોમીટર આગળ જવાનું થાય તો લાવવાના પણ કેક તો કાપવાના. એ રીત ભેગી કરી દઈએ તો આપણે બેની એમાં કોઈક બેન એટલે કોઈ માટી ગણીને આપણે ભેગી કાપી દઈએ. ના અલગ લાવવાના એવું થોડું છે. અને એ આપણા ગુજરાતી છે ને એટલે તારા માટે તો ભાઈ નહીં બેઠો બરોબર એવું. હા આપણે કેક કાપવાના બરોબર, તો લેવાડો તને કેક કાપવા કટિંગ કરીએ છીએ. ચાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ભાઈ એ કેક વધારે ખવાઈ જાય એવું લાગે છે. આજે આપણા મિત્રનો બર્થડે હતો તો ઉજવી દીધો. પેલા ભાઈ હેપી બર્થડે. હેપી બર્થડે. અને ભાઈને પેલા કેક ખવડાવી દઈએ. બર્થડે હેપી બર્થડે. આપણે ખવડાવો બરોબર છે ના આગળ. લે વાહ મેમન કેક ખા. અને ખવડાવી ફોટો પાડી લો વિનુજી. હા ઓય પાડું હું